નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સુરતથી મહત્વના સમાચાર. સુરત રેલવે સ્ટેશન પર જોખમી પ્રયાસ. ચાલુ ટ્રેને ચડવાનો પ્રયાસ કર્યો. ચાલુ ટ્રેને ચડવાનો પ્રયાસ જીવલેણ બનતા રહી ગયો છે. સુરત રેલવે સ્ટેશન પર મહિલા અને ટ્રેન અને રેલવે ટ્રેક વચ્ચે ખેંચાઈ ગઈ હતી. પોલીસ હાલમાં જે છે તે બચાવથી જોવા મળી રહી છે. રેલવે પોલીસ જવાન અને પેસેન્જરની બહાદુરીથી બચાવ થયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. તો સમગ્ર ઘટનાને લઈને જે જાણકારી મળી રહી છે, વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. કીર્તેશ, વધુ શું જાણકારી છે સમગ્ર બનાવને લઈને? બિલકુલ, સુરતના રેલવે સ્ટેશનની ઘટના છે કે જ્યાં એક મહિલા ટ્રેનમાં ચડવા સમયે અચાનક ટ્રેન નીચે આવી ગઈ હતી. જોકે ભીડભાડ વાળો વિસ્તાર હોવાને લઈને તાત્કાલિક નજીકમાં રહેલા એક પોલીસ કર્મચારી દોડી આવ્યો હતો અને આ મહિલાને તાત્કાલિક બચાવી લીધી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી હવે સામે આવ્યા છે અને આ મામલે પોલીસે કહી શકાય કે જે કોન્સ્ટેબલ દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે, જેને બિરદાવવામાં આવ્યો છે અને આ સીસીટીવી હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ. તો અનેક વખત વારંવાર અપીલ કરવા છતાં પણ લોકો બેદરકાર થઈ અને પોતાના જીવ જોખમમાં નાખી રહ્યા છે. તે ન નાખે. ન્યૂઝ 18 ગુજરાતી પણ આપને એ જ અપીલ કરી રહ્યું છે. તો આ તરફ સુરતમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. સુરતના ચોટા પુલમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો હોવાનો ચોર ટોળકી લાભ ઉઠાવી રહી છે. ગ્રાહકોના સ્વાંગમાં આવતા ચોરોએ ચોટા પુલના વેપારીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. ચોટા પુલના એક દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં બુરખામાં આવેલી બે મહિલાઓએ દુકાનદારની નજર ચૂકવી કરી ચોરી. જ્વેલરી ચોરી હોવાના સીસીટીવી સામે આવ્યા. આ ઘટના અંગે અઠવા લાઇન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રાહકોની ભીડ જોવા મળે છે. જ્યારે આ જ્વેલરી બતાવવાના બહાને કેટલાક લોકો ત્યાં આવે છે. ખાસ કરીને આ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, બે મૂર્ખાની અંદર મહિલાઓ જોવા મળી રહી છે. આ બંને મહિલાઓ ગ્રાહક બનીને આવી દુકાનદારની નજર ન હોય ત્યારે આખા ડબ્બા ઉપાડી અને બુરખાની અંદર નાખી દીધા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. અને ત્યારબાદ અન્ય જે ડબ્બાઓ છે તે પણ લેતા તે નજરે પડી રહ્યા છે. વાપીમાં જાહેરમાં દાદાગીરી કરનાર શખ્સોની પોલીસે કરી છે સરભરા. રામનગરમાં થોડા દિવસ અગાઉ અંગત દાવતને લઈને બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ બબાલમાં બે પક્ષના કેટલાક શખ્સોને ઈજા પહોંચી હતી. અસામાજિક તત્વોના આતંકના કારણે સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો હતો. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં 5 આરોપીઓની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો. અમદાવાદથી સમાચાર. શાહીબાગ વિસ્તારમાં ગેંગરેપની ઘટના. સગીરા સાથે 4 નરાધમોએ દુષ્કર્મ આચર્યું હોવાની જાણકારી. 15 વર્ષીય સગીરા સાથે ગેંગરેપની ઘટના ઘટી છે. પડોશમાં રહેતા 4 નરાધમોએ ગેંગરેપ કર્યો છે. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. શાહીબાગ પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી દેવામાં આવી છે. સુરતના ભેસ્તાન ઉનમાં અકસ્માતમાં બાળકીનું મોત થયું. પિકઅપ વાનની ટક્કરથી 4 વર્ષની બાળકીનું મોત થયું. જેનલ મિરાજ હેમાદ નામની બાળકી રમતા આવી ગઈ ગાડીની ચપેટમાં. 3 બહેનમાંથી ત્રીજા ક્રમે આવેલી જેનલને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ. ટૂંકી સારવાર બાદ ડોક્ટરે મોતની પુષ્ટિ કરી. પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ. દાહોદમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું સારવારમાં મોત થવા મામલે ભારે હોબાળો થયો છે. ગોધરા રોડ પરની જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં ભણતી બાળકીની તબિયત લથડી હતી અને તેને હોસ્પિટલ ખસેડાઈ હતી. પરિવારજનોનું કહેવું છે કે સ્કૂલની બેદરકારીથી દીકરીનું મોત થયું છે. પરિવારજનોનું કહેવું છે કે તબિયત લથડતા દીકરીને હોસ્પિટલ ખસેડાઈ. અમે જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સ્ટાફ પણ અમને યોગ્ય જવાબ આપતો ન હતો. હાલમાં સ્વજનોએ શાળા સ્ટાફ અને આચાર્ય પર આક્ષેપ કર્યા છે. તો સ્કૂલ આચાર્યનું કહેવું છે કે વાલીઓ પહોંચ્યા ત્યારબાદ સારવારમાં બાળકીનું મોત થયું હતું. પછી કલાક પછી પાછો મેં ફોન કર્યો તો મને એવું કીધું કે હા, એ છોકરીની તબિયત ખરાબ હતી. બપોરે એને પેટમાં દુખે એવું કીધું તો મેં ગોળી આપી એને અને પછી એને ઝાડા થઈ ગયા. માંગ અમારી એટલી કે છોકરીને શું થયું હતું અને કેવી રીતે થયું એ અમારે જવાબ જોઈએ. છોકરીને ઝાડા થઈ ગયા ને તમે તાત્કાલિક આવી જો એમ. એટલે મેં કીધું તાત્કાલિક ને આવે, મારે 2 કલાક નીકળી જાય. તો અહીં હું આવી, મારે ચોકડી પર એન્ટી તો અહીં ક્રોસિંગ આવી. તો અહીં આવતા ભાડા બારે હું આવી રહી. હું આવી એટલે લલિતા મેમ નીકળી ગઈ બહાર. જ્યારે હોસ્પિટલ લઈ ગયા, ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. ડૉક્ટર સાથે વાત બી થઈ ગઈ અને પછી વાલી આવી ગયા. વાલીને સોંપી બી દીધું. વાલી પછી ત્યાં હતા અને પછી આ બનાવ, જે દુઃખદ બનાવ બન્યો છે એ પછી બન્યો છે. સાંજે 6 વાગે કરીબ અંદાજે બન્યો છે.
ગોધરામાં પોલીસ સ્ટેશનમાં હોબાળાનો કેસ, વધુ એક સીસીટીવી સામે આવ્યા છે। હોબાળો કરીને પોલીસ ચોકીમાં કરી હતી તોડફોડ। જાકીર જબાને પગે કોઈને ઈજા થઈ નહોતી। જાકીર જબા નામના યુવક દ્વારા સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટે કરવામાં આવેલા પૂર્વ આયોજિત કાવતરાનો વધુ એક વિડીયો જોવા મળ્યો છે। જાકીર જબા પોલીસ મથકમાં આવ્યો ત્યારે લંગડાતો જ આવ્યો હતો, તેવા પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ આવ્યા બાદ વધુ એક સીસીટીવી સામે આવ્યા। જાકીર જબાએ ખોટો વિડીયો બનાવી લોકટોળાને ઉશ્કેરી ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક પર હોબાળો અને પોલીસ ચોકીમાં તોડફોડ થયા બાદ ગોધરા બાયપાસ પર આવેલી એક હોટલમાં પહોંચ્યો હતો। અને હવે વાત તહેવારમાં તંગદિલીની। દહેગામના બહિયલમાં બવાલ મામલે તપાસ। રેન્જ આઈજીએ બહિયલ પહોંચ્યા છે। 2 ફરિયાદ દાખલ કરાઈ છે। રેન્જ આઈજીએ કહ્યું કે ઉશ્કેરણી કરીને હિંસા કરાઈ હોવાનો ખુલાસો। હિંસા કરાવનારાઓને ભણાવાશે પાઠ। રેન્જ આઈજીએ કહ્યું કે 60 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। અથડામણના પ્રત્યક્ષદર્શીનું પણ નિવેદન આવ્યું છે। 10:30 થી 11 વાગ્યા વચ્ચે પથ્થરમારો થયો। 1500 થી 2000 માણસોનું ટોળું હતું। જે બાજુ જોઈએ એ બાજુ પથ્થરો આવતા હતા। પોલીસની ગાડીઓના પણ કાચ ફોડી નાખ્યા। ઘરમાંથી ત્રીજા માળેથી પથ્થરો મારતા હતા। આ લોકોનું આ પ્રી પ્લાનિંગ હતું। પરંતુ આ પોસ્ટમાં એક કમ્યુનિટીને લાગે કે આની કોઈ ભાવનાઓનો આવત થયો છે એવી પ્રકારની પોસ્ટ કોઈ હતી, તો એમાં પણ પોલીસ સ્ટેશન છે, પોલીસ છે, એને આપ જાણકારી આપી શકો છો। એ જાણકારી આપવાની હતી, પરંતુ અમુક લોકો દ્વારા જે ઇન્સ્ટિગેશન કરવામાં આવ્યો, મોટિવેટ કરવામાં આવ્યો અને એના પછી એવી પ્રકારની ગેરકાયદેસર ભીડ ભેગી થઈ અને પછી ગેરકાયદેસર જે ગુનો અને કૃત્ય કરવામાં આવેલ છે, આ બાબતમાં જે છે એફઆઈઆર થઈ છે અને પોલીસ દ્વારા સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં પણ આવી છે। જે રીતે હું આપને થોડી દેર પહેલાં જણાવ્યો કે લગભગ 60 જેટલા લોકોને પોલીસે રાઉન્ડ અપ પણ કર્યા છે અને બાકીના લોકોને પણ જે પણ સામેલ હતા આને પણ રાઉન્ડ અપ કરવામાં આવશે, પકડવામાં આવશે અને સાથે સાથે જે પણ લોકો ઇન્સ્ટિગેશનમાં સામેલ હતા આને પણ પોલીસ પકડશે, આને છોડવામાં નહીં આવશે। દહેગામના બહિયલ ગામમાં બનેલ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલે હવે કાર્યવાહી શરૂ કરી છે। ફરિયાદી છે સૌનક પટેલ, જે આ જ ગામના રહેવાસી છે। તેમની સાથે આપણે વાત કરીશું। સૌનકભાઈ, શું ફરિયાદ નોંધાવવામાં આવી છે આપના તરફથી? ફરિયાદ તો કાલ રાતે જે થયું હતું કે લગભગ 10:30-11 વાગ્યાની આસપાસ, 11:15 પથ્થરમારો ચાલુ થઈ ગયેલો। એ પછી એ લગભગ 1500 થી 2000 માણસનું ટોળું હતું ફરતે ચારે બાજુ, અને જે બાજુ પથ્થર આવતા હતા એટલે એ હિસાબે અમે લેડીઝોને બધાને અંદર કરી દીધા ઘરમાં સેફ, નહીં કદાચ કોકને વાગી કરી જાય, અને અમે ઓછા માણસ હતા। પછી જેમ પોલીસ આવી તેમ પોલીસના બી કાચ તોડી નાખ્યા એ લોકોએ। ફરી પોલીસ આવી ત્યાં ધીરે ધીરે શાંત પડ્યું, પછી ટીયર ગેસ છોડ્યા, પછી શાંત પડ્યું। કેટલા લોકોનું ટોળું આવ્યું હતું ને આખી જે પરિસ્થિતિની વાત કરીએ તો આપણે શું જોયું? પરિસ્થિતિમાં તો એકલા પથ્થર જ જોયા છે, કારણ કે ઘરેથી ત્રીજા માળેથી પથ્થર નાખતા હતા એ લોકો। જ્યાં જોવો તો ધાબા પર ચડીને પથ્થર જ નાખેલા છે એ લોકોએ। અને મહત્વના સમાચાર ગાંધીનગરથી। અંબાપુરમાં સાયકો કિલરના મોત મામલે તેની સાવકી માતાએ પ્રતિક્રિયા આપી। તેની માતાએનું કહેવું છે કે એના કર્મમાં આવું લખ્યું હશે એટલે આવું થયું। તે ઘરમાં ક્યારેક સારો તો ક્યારેક ખરાબ સ્વભાવનો થઈને રહેતો હતો અને ઘર બહાર કેવો રહેતો હતો એ અમને ખબર નથી, એવું પણ તેમની માતાએ કહ્યું છે। અંબાપુર નર્મદા કેનાલ પાસે બુધવારે સાંજે સાયકો કિલર વિપુલ પરમારનું અથડામણમાં મોત થયું। યુવકના મર્ડર અને લૂંટ કેસમાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન સાયકો કિલર પોલીસની રિવોલ્વર ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ફાયરિંગમાં તેનું મોત થયું। આ કાર્યવાહીમાં પોલીસ કર્મીઓને પણ ઈજા થઈ છે। કશું યાદમાં આપતું નથી। અત્યારે જ આવો બનાવ બન્યો હશે અને એના કર્મમાં આવું જ લખ્યું છે, બીજું કંઈ વધારે બોલવામાં આપતું નથી। સારો થોડો રહેતો પણ થોડો ખરાબ રહેતો, ઘરમાં તો સારી રીતે રહેતો હતો, પછી બહાર શું કરે મેડમ અમને ખબર ના પડે, કશું જ કહેવા નહીં માગતું, બસ એટલું જ કહેવા માગું છું, એના કર્મમાં આવું જ લખ્યું છે। તાપીથી સમાચાર। એલ્યુમિનિયમ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે। પ્રચંડ બ્લાસ્ટ થતા શેડના પતરા હવામાં ઉછળ્યા છે। ટેન્કરમાં આગ લાગતા બની છે ઘટના। ફર્નેશ ઓઇલ ખાલી કરવા આવેલા ટેન્કરમાં આગ લાગી હતી। ટેન્કર ધડાકાભેર ફાટતા આજુબાજુના વિસ્તારોમાં ભયનો માહોલ। એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી।
દાહોદથી સમાચાર. એમ્બ્યુલન્સની આડમાં દારૂની હેરાફેરી. મોઢવ ગામે લઈને જવાતો હતો વિદેશી દારૂ. મોઢવા ગામે વિદેશી દારૂ લઈને જવામાં આવતો હતો. એમ્બ્યુલન્સની આડમાં લઈ જવાતો હતો દારૂ. દાહોદ LCB દ્વારા ઝડપી પડાયો છે. હેરાફેરીમાં ઉપયોગ થયેલ એમ્બ્યુલન્સ મળી કુલ કિંમત ₹18 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પડાયો છે. સાંસદ મનસુખ વસાવા ફરી આપ ધારાસભ્ય ચેતર વસાવા પર વરસ્યા છે. સાંસદે કહ્યું કે જો બનાવ સમયે CCTV કેમેરા હોત તો ચેતર વસાવા આજ જેલમાં હોત. હું પણ આક્ષેપ કરી શકું છું કે ચેતરને બચાવવા માટે એક માનીતા અધિકારીએ CCTV કેમેરા ડેમેજ કરી દીધા. લાફાકાંડમાં જામીન મળતા ચેતર વસાવા જેલ મુક્ત થયા. 80 દિવસના જેલવાસ બાદ ચેતર વસાવાની જેલ મુક્તિ થઈ છે. CCTV માટે હું પોતે કહું કે CCTV કેમેરા હોવા જોઈએ, પણ હું પણ આક્ષેપ કરી શકું છું. CCTV કેમેરા હતા પણ એક અધિકારીને ચૈતરને બચાવવા માટે CC કેમેરા હટાવી દીધા છે, ડેમેજ કરી દીધા છે. હું આક્ષેપ કરી શકું છું, પણ મારો ખોટો આક્ષેપ નથી. એ જે રીતના વાતો કરે છે કાયદાની ભાષામાં તો હું પણ કહી શકું છું. મને શંકા છે પ્રાંતની કચેરીમાં CCTV કેમેરા કેમ ના હોય? એ હતા ને એ CCTV એમના પ્રિય અધિકારી હટાવી ના લીધા હોત તો આજે હજુ જેલમાં હોત. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 45% વેરા ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. તો મનપા દ્વારા વેરા વધારાનો નિર્ણય પરત લેવાતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. ખાસ કરીને પાણી, ગટર અને સ્ટ્રીટ લાઇટ વેરા અંગે નાગરિકોને અસહ્ય બોજો પડતો હતો. અનેક જાગૃત નાગરિકોએ સતત મનપા સામે અવાજ ઉઠાવ્યો હતો, જે બાદ આજે મનપાના કમિશનર દ્વારા વેરામાં ઘટાડો કરવામાં આવ્યો છે. નાગરિકોએ આ વેરાના વિરોધમાં લાંબી લડત ચલાવી હતી. તો મનપા દ્વારા રિબેટની તારીખ વધારવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી. જે વેરાના દર હતા એમાં હું કહું તો પાણીના જે દર હતા એ ₹600 હતા. ગટર વેરાના દરો રહેણાંક માટે 350 અને બિન રહેણાંક માટે ₹600 હતા. સામાન્ય સફાઈ વેરાના દર જે રહેણાંક માટે 150 અને બિન રહેણાંક માટે 300 હતા. જે સ્ટ્રીટ લાઇટના દર છે એ રહેણાંક માટે ₹100 અને બિન રહેણાંક માટે ₹200 હતા. કે જે મોટી સંસ્થાઓ છે એના હોદ્દેદારો છે જે પોતાને એમ કહે છે કે અમે વેપારીઓના હિત માટે સતત લડશું, ઉઘાડે પગે લડશું, તો કે ચંપલ પહેરીને પણ ઘરની બહાર નથી નીકળ્યા. અને આ મુદ્દે એક હરફ પણ નથી સુધાર્યો. એની તો યા સુધી કીધું છે કે બિલ ભરી દેવા જોઈએ. આટલા ખોટા બિલ છે છતાંય ભરી દેવા જોઈએ. તો એમને તો હું ખાસ કહીશ કે ભાઈ જેની ખરેખર ફરજ હતી પાછલા દરવાજાથી સાઈડમાં નીકળી ગયા. છેતરપિંડી આચરનારો આરોપી આવી ગયો સકંજામાં. અમદાવાદ શહેર આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા છેતરપિંડી આચરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફાર્માસ્યુટિકલ રો મટીરિયલ લઈને પૈસા ન આપવા બાબતે છેતરપિંડી કરી હતી. ફરિયાદી સાગર દેસાઈ આરોપી સાથે છેલ્લા 2 થી 3 વર્ષથી વેપાર કરી રહ્યા હતા. આરોપી વિકાસ સુરતનો રહેવાસી છે અને ફરિયાદી પાસે રો મટીરિયલનો ઓર્ડર કરતો હતો. પોતે ફાર્મા કંપની ચલાવે છે અને માલ લે છે તેવું કહીને માલ ભરવાની શરૂઆત કરવામાં આવી હતી. કુલ 8.5 કરોડનો માલ મંગાવ્યા બાદ આરોપીએ પૈસા ચૂકવ્યા નહીં. આરોપી વિકાસ શર્મા પૈસા ચૂકવતો ન હતો અને ચેક આપતો, અને જે બેંક ચેક આપતો તે બેંકમાંથી સ્ટોપ કરાવી દેતો. આખરે ફરિયાદી કંટાળીને ફરિયાદ નોંધાવી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ વિકાસ શર્માએ આ સિવાય પણ અન્ય અસંખ્ય ગુનાઓ કર્યા હોય તેના વિરુદ્ધમાં વિકાસ શર્મા વિરુદ્ધમાં ફરિયાદીએ ફરિયાદ આપતા આ કામના વિકાસ શર્માના પિતા જે ગજાનંદ શર્મા છે તેમના વિરુદ્ધમાં, તેમના ત્યાં કામ કરતા આરોપી બબલુ તથા બ્રોકર છે તેઓ લોકોના વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવેલી. કરોડોની છેતરપિંડી આચરનાર 2 શખ્સો આખરે સકંજામાં આવી ગયા છે. અમદાવાદમાં આરોપીઓએ ફરિયાદીને પૈસા આપવાને બહાને કોલસા આપવાની કરી હતી ડીલ. પૈસાના બદલે 5000 મેટ્રિક ટન કોલસાને બદલે 2745 મેટ્રિક ટન કોલસા આપ્યા હતા. જે બાદ ફરિયાદીએ આરોપીનો સંપર્ક કરતા તેણે કોલસા બીજાને વેચી દીધા હોવાનું સામે આવ્યું. જે બાદ ફરિયાદીએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસ તપાસમાં ખુલ્યું કે બંને આરોપી કચ્છમાં વિમલા ફ્યુલ એન્ડ સપ્લાય પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવતા હતા. બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો ખુલાસો થયો. બંને આરોપી મૂળ ઝારખંડના રહેવાસી હોવાનું સામે આવ્યું. બંને ભાઈઓ ભેગા મળીને ગાંધીધામમાં કોલસાનું ખરીદ વેચાણ કરતા હતા. આરોપી વિશાલભાઈ વોરા જે છે તે ગાર્મેન્ટ જે કંપની બનાવતા હતા અને રાહુલ શર્મા જે છે એ બેંકમાંથી લોન અપાવવા માટેનું કામગીરી કરતા હતા અને આ રીતે તે લોકોએ છેતરપિંડી કર્યાનો ગુનો દાખલ થયેલો છે. આ ગુનાના કામે બંને આરોપીની ધરપકડ કરી અને તેઓના રિમાન્ડ મેળવતા 27મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયેલા છે.
અમદાવાદમાં મામાની જમીનનો ભાગ મેળવવા માટે ભાણેજે પોતાની માતાનું ખોટા દસ્તાવેજોના આધારે મરણ પ્રમાણપત્ર બનાવ્યું. આરોપી પુત્રની માતાનું નિધન વર્ષ 1988માં થઈ ગયું, પરંતુ તે સમયે મરણનું સર્ટિફિકેટ લીધું ન હતું. હવે જમીનનો વિવાદ ચાલી રહ્યો હોવાથી મરણના સર્ટિફિકેટની જરૂરિયાત ઊભી થઈ. આરોપીએ અન્ય વ્યક્તિના માધ્યમથી મરણનું પ્રમાણપત્ર કાઢવા માટે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટનો ખોટો હુકમ બનાવ્યો અને જમાલપુર સ્મશાનમાંથી પણ પોતાની માતાનું મરણ વર્ષ 2012માં થયું હોવાનું સર્ટિફિકેટ કઢાવ્યું. આ મામલે પોલીસે અગાઉ આરોપીની ધરપકડ કરી લીધી હતી અને હવે પોલીસે ખોટા દસ્તાવેજો બનાવવામાં મદદ કરનાર વકીલની પણ પકડી લીધો છે. રજનીકાંત પરીખ એમને પાવર ઓફ એટર્ની તરીકે રોકવામાં આવ્યા હતા અને ત્યારબાદ ખ્યાલ આવ્યો કે આ પાવર ઓફ એટર્નીએ પણ એક વકીલ રોક્યા હતા, જે આ ગુનાના આરોપી નંબર 3 છે, મોહમ્મદ ઇરફાન ઇકબાલ મિયા કાઝી. આ વકીલ દ્વારા આ જન્મ મરણના દાખલામાં ફેરફાર થઈ જાય એના માટે એમણે નામદાર ચીફ મેટ્રોપોલિટન કોર્ટ નંબર 8 ના એ કચેરીનો એક ખોટો હુકમ બનાવ્યો. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ પર તવાઈ. મૂળી તાલુકામાં ખનીજ વિભાગની ટીમે પાડ્યા દરોડા. સડલા કળમાદ રોડ પર ગેરકાયદે સફેદ માટીનું ખનન ઝડપાયું. એક એક્સકેવેટર મશીન, 2 ડમ્પર અને સફેદ માટી કરાઈ જપ્ત. ખાણ ખનીજ વિભાગે 1.5 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો. 2 ડમ્પર માલિક સામે કાર્યવાહી હાથ ધરાઈ. ખનીજ વિભાગની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ. અમદાવાદમાં રખિયાલમાં આવેલું એએમસી સંચાલિત જીમ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. 3 મહિનાના સંચાલન કરી કોન્ટ્રાક્ટરે હાથ ખંખેરી નાખ્યા. મોટા ઉપાડે જીમ તો તૈયાર કરી નાખ્યું અને લોકાર્પણ પણ કરી નાખ્યું, પરંતુ આજે 2 વર્ષ વીતી ગયા છતાં જીમ ચાલુ નથી થઈ શક્યું. એએમસી દ્વારા પૂર્વ મેયર કિરીટ પરમાર હસ્તે રખિયાલ જીમ ઓપન કરાયું હતું, પણ આજે 2 વર્ષ પછી પણ જીમ બંધ છે. જીમ સંચાલન માટે આપનાર કોન્ટ્રાક્ટ કામ ન કરતા આખરે જીમ શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. કોન્ટ્રાક્ટરે 3 મહિનામાં જ હાથ ઊંચા કપાત કરી દીધા હતા. આજે કરોડોના ખર્ચે બનેલ જીમ બંધ હાલતમાં છે. આ જીમ જે છે આની પહેલા આનું ઓપનિંગ થયું છે. એને એક વખત પીપીપી એજન્સીને ચલાવવા માટે આપ્યું હતું, પણ એ એજન્સીએ 3 મહિનાની અંદર એને સરેન્ડર કર્યું હતું. એટલે ફરી વખત આને હું ટેન્ડર બહાર પાડી અને નવી એજન્સીને બોલાવી અને એને આ સુપ્રત કરવામાં આવશે, એના માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. પંચમહાલથી સમાચાર. અકસ્માતમાં 2 યુવકોના મોત થયા છે. બુલેટ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2ના મૃત્યુ થયા છે. હાલમાં ગોધરા તાલુકાના લાડપુર ગામે અકસ્માતની ઘટના. અકસ્માતમાં બુલેટ પર સવાર 2 યુવાનો ઘટના સ્થળે મોત અને અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચી હોવાની જાણકારી મળી રહી છે. હાલમાં સારવાર હેઠળ ખસેડાયો પણ છે. નાટાપુર ગામના યુવાનો બુલેટ લઈને ગોધરા તરફ આવી રહ્યા હતા, ત્યારે લાડપુર પાસે થયો હતો અકસ્માત. ગત 7મી અને 8મી સપ્ટેમ્બરે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું, જેના કારણે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના 2 ગામ નભોઈ અને રીજામાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા. સાબરમતી નદીના પાણીએ આ બંને ગામમાં ખેતી પાકને બરબાદ કરી દીધો. ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોને આક્ષેપ છે કે હજી સુધી વહીવટીતંત્રે સર્વે કરાવ્યો નથી. ખેડૂતોને દિવાળી બગડી છે. તાત્કાલિક સર્વે કરાવી સરકાર વળતર આપે તેવી ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે. ગામ નભોઈ સાબરમતીના પાણીથી અમારે જે નુકસાન થયા છે, ડાંગર, કપાસ, જુવાર, એ બધું બહુ નુકસાન, રીંગણી, બધી વાડીનું નુકસાન થયું છે. અને પાણી હજી અમારા ડાંગરોમાં ઓછા નથી અને એના કારણે અમારે ડાંગર છે, શાકભાજીમાં રીંગણી છે, ગુલાબ છે, ઘણા બધા પાકનું નુકસાન થયું છે. જે નુકસાન બદલે હજી કોઈ સરકારમાંથી કોઈ સર્વે કે કોઈ આવ્યું નથી. હજી સર્વે કે કાંઈ કોઈ વસ્તુ થઈ નથી. આમાં અમારે દિવાળી બગડી છે. હવે અને સાબરમતી નદી પાણી બહુ ફરી વળ્યા છે. નુકસાન બહુ, રીંગણી અને ડાંગરનું વધારે નુકસાન છે. કપાસ બધાને કોવાઈ ગયા. અને ખેતીવાડી વિભાગ આ સર્વે કરી ત્યારબાદ વખતના ઠરાવ સરકારશ્રીના ધારાધોરણ મુજબ આ દરેક ખેડૂતને તેનું વળતર આપી અને કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે અત્રેથી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને આ બાબતે જાણ કરેલ છે. ગીર સોમનાથમાં વીજળીના ધાંધિયાથી ખેડૂતો પરેશાન છે. પાકને પિયત આપવાના સમયે જ મોટા પાયે વીજળીની જરૂરિયાત છે, પરંતુ વીજ પુરવઠામાં અનિયમિતતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધુ વધારો કરી રહી છે. ત્યારે અકોલવાડી તથા આસપાસના અનેક ગામોના ખેડૂતોએ વીજ વિભાગની કચેરીએ હલ્લાબોલ કર્યો અને પીજીવીસીએલ કચેરીમાં આવેદન આપ્યું છે. વીજ પુરવઠાઓ નિયમિત કરવા ખેડૂતોએ માંગ કરી છે. સત્તાધારી અધિકારીઓ પર પણ આક્ષેપ લગાવ્યા છે કે આ કર્મચારીઓ જેવા છે
કે જે પૂરતું ધ્યાન નથી દેતા એને કારણે જ ખેડૂતો ભોગ બને છે. બીજું કાંઈ નથી આની અંદર. કારણ કે ક્યાંય લો વોલ્ટ નથી થતા, છતાં પણ જો વીજળી પૂરી ન થતી હોય, વારંવાર લાઇટ જાવી, એવું ટ્રિપિંગ થાય. પાણી ખેડૂતને પિયત પાવાનું હોય, એ સમય અટાણે ખેડૂતોને માંડવી પાવાની હોય, વાડ પાવાનો હોય, ત્યારે સમયે પાણી ના આવે, સોયાબીનને પાણી આપવાનું હોય અને ખેડૂત નાકું વારવા જાય પાવર વયો જાય. તો ખેડૂતોને મગફળી, સોયાબીન, શેરડી જેવા પાકોમાં પિયતની ખાસ જરૂર છે ને એવા જ ટાઈમે અત્યારે પાવરના ધાંધિયા છે, જેના લીધે ખેડૂતો અત્યારે 24 કલાક વાડીઓમાં હેરાન થાય છે, છતાં પણ ગુણવત્તાસભર વીજ પુરવઠો મળતો નથી. ભાવનગર વેસ્ટર્ન રેલવે દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું હતું. ટ્રેન અકસ્માતની પરિસ્થિતિને લઈને ભાવનગર વેસ્ટર્ન રેલવેની મોકડ્રીલ યોજાઈ હતી. મોકડ્રીલ દરમિયાન ટ્રેન અકસ્માતની પરિસ્થિતિને પહોંચી વળવા તાલીમ આપવામાં આવી. મોકડ્રીલમાં NDRF, બોમ્બ સ્ક્વોડ, 108 સહિતની ટીમો જોડાઈ હતી. આ મોકડ્રીલ દરમિયાનમાં પ્રેક્ટિકલ પરિસ્થિતિ સર્જવામાં આવી હતી. बड़ी आपदा यदि आती है तो हम कैसे मिलजुल के उसको हम उसका सामना करेंगे, उसका साधन करेंगे। और इसमें हमारा मुख्य उद्देश्य ये था कि हम एक दूसरे के कार्य प्रणाली को समझें, किस किस का क्या क्या रोल है वो समझें। સમાચારોમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.